ભરૂચ વાલિયામાં શિક્ષક દંપતીનું રહસ્યમય સંજોગમાં મોત, ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા। ભરૂચના વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીને લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે। ભરૂચના વાલિયાના ચકચાર બનાવ ગણેશ ગાર્ડન સોસાયટીમાં બન્યો બનાવ। શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવ્યો, તેમના જ ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળ્યો। હત્યા કે આત્મહત્યા, ઘૂંટાતું રહસ્ય। ભરૂચના વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીના લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસની હાથ ધરી છે। ભરૂચના વાલિયા ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની રહસ્યમય સંજોગમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોદાદરા અને તેમના પત્ની લતાબેન બોદાદરા તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજોગતું લાગ્યું હતું, આથી તેઓએ પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં સાથે જ વાલિયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનોને દરવાજા તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્ની લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક જીતેન્દ્રસિંહ બડોદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બડોદરા ભિલોડ ગામના પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, ત્યારે તેમના રહસ્યમય સંજોગમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। આ અંગેની જાણ થતાં જ સાથે જ ઝઘડિયાના એએસપી અજયકુમાર મીણા સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સોશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એનજીઓ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે। પોલીસ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા, ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। रिपोर्टर दीवान नजीर। कल शाम को 10 बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से ये गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं, टीचर दंपति, वो गेट नहीं खोल रहे हैं। उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी। पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है, तो उस गेट को तोड़ के 10:30 बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले। उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफएसएल और फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं। एफएसएल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ जारी। सर, फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है और क्या हत्या की गई है, किस तरीके से? फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है। सर, कोई डकैती या चोरी का कोई केस? अभी तक इसकी इन्वेस्टिगेशन चालू है। ओके, थैंक यू सर। थैंक यू सर।